એમ કથાની અંદર ધીરે ધીરે પ્રવેશ થતો હોય છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી પ્રયાગ તીર્થમાં કથાનું શ્રવણ કરનારા શૌનકાદિ મહાત્માઓના મુખમાં શબ્દો મૂકે છે અને સુંદર સૂત પુરાણનું સંબોધન થાય છે. સૂત પુરાણે જેને મહાભાગ્યવાન કહે છે અને ચિરંજીવો સુખી ભવ. કથા સાંભળનાર જે મહાત્માઓ છે એ બધાએ કથા કહેનાર સૂત પુરાણીને આશીર્વાદ આપે છે. આમ જો તમે આ શિવ મહાપુરાણમાં કેવી રચના છે, કથા કહેનારા આશીર્વાદ નથી આપતા, કથા સાંભળનારા આશીર્વાદ આપે છે. જે મહાત્માઓ જ્ઞાની છે, વૈરાગી છે, તપસ્વી છે, મહાદેવના ભક્ત છે, દરેક ઋષિઓના ભાલમાં ભસ્મનું ત્રિપુંડ છે, દરેક ઋષિઓના અંગ પર રુદ્રાક્ષ છે અને સૌના મુખમાં પંચાક્ષર મંત્રનો મહિમા ગુંજે છે. આમાં બધા જ ઋષિઓ કથાનું શ્રવણ કરી રહ્યા છે અને કથા કહેનાર ભગવાન મહર્ષિ વેદવ્યાસના સદશિષ્ય સૂત પુરાણીને આશીર્વાદ આપે છે. કથા કહેનારા આશીર્વાદ નથી આપતા, કથા સાંભળનારા આશીર્વાદ આપે છે કે તમારા મુખે તમે કથા સાંભળીએ છીએ, ચિરંજીવો સુખી ભવ. કથા સાંભળનારા એમ કહે છે ખૂબ જીવો, ચિરંજીવો સુખી રહો. આપના મુખે તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છે. આવી રીતે વક્તા પ્રતિ શ્રોતા ભાવ પ્રગટ કરે છે અને સૂત પુરાણનું સુંદર સંબોધન કરે છે. સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખી ભવ યસ્રા વયસી નસ્તાત શંકરો પરમાં કથાં શંકરો પરમાં કથાં. મહાત્માઓએ કહ્યું સૂત પુરાણીને, સૌને શાંતિ આપનારી ભગવાન મહાદેવને કથા કહો. શંકરો પરમાં કથા. આપણને કોઈ પૂછે કે કથા તમને શું આપે, તો તેનો જવાબ આપ્યો કે કથા શાંતિ આપે. શંકરો પરમાં કથા. અને બહુ હૃદયથી કહું છું, શાંતિ મહાદેવ આપે. મહાદેવ વગર કોણ શાંતિ આપે? ખુદ શાંત રહેનારા દેવ છે, સૌને શાંતિનું દાન કરનારા દેવ છે. વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે નારદજી, તમારે શાંતિ જોતી હોય તો શિવનું ભજન કરો, જપો જાય શંકર સતનામા. સીધી તો વાત છે. તેથી ક્યારેય તમને કોઈ પૂછે કે મહાદેવ શું આપે, મહાદેવ શાંતિ આપે. આજના માણસ પાસે બધું છે પણ શાંતિ નથી, દોડતો રહે છે, ભાગતો રહે છે. તેથી ભગવાન શિવજી શાંતિ આપે છે. અને આ સ્વયં શ્રી હરિ વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું હતું, રામચરિત માનસ. શંકર કેટલી સુંદર વાત કરી છે. રામચરિત માનસ તુલસીની કલમ કમાલ કરે. નારદજી, તમે મહાદેવનું ભજન કરો, તમને શાંતિ મળશે. અને બહુ હૃદયથી કહું છું, શિવજીનું ભજન કરનારા માણસોના જીવનમાં અદ્ભુત શાંતિ હોય છે. પોતે સ્વયં પણ શાંત હોય છે, તેની આસપાસ આપણે જઈએ તો પણ શાંતિની અનુભૂતિ થતી હોય છે. આ મહાદેવના ભક્તોનું શ્રેષ્ઠ લક્ષણ છે. મહાદેવના ભક્તોમાં ઉછળકૂદ ન હોય, મહાદેવના ભક્તોમાં ઉપદ્રવ ન હોય, મહાદેવના ભક્તોમાં દેખાડો ન હોય. મહાદેવના ભક્તોના લક્ષણો કયા? તો કે પહેલું લક્ષણ, મહાદેવનો ભક્ત શાંત રહેતો હોય છે. મહાદેવના ભક્તોમાં કોઈ ઉપદ્રવ ન હોય, કોઈ ઉછલકૂદ ન હોય. એ શિવ ભક્તોના લક્ષણ છે. તેથી ભગવાન શિવજી શાંતિના દાતા છે. તેથી વિષ્ણુ ભગવાને નારદજીને એમને જ કહ્યું કે મારું ભજન કરો. પણ વિષ્ણુ ભગવાને નારદજીને કહ્યું કે તમે શંકર ભગવાનનું નામ લ્યો એટલે તમને શાંતિની અનુભૂતિ થશે. અને તુરત, એવું નથી કે આજે શિવજીનું ભજન કરો અને 8 દી પછી તમને શાંતિ મળે, એવું નહીં. વિષ્ણુ ભગવાને કહ્યું કે જ્યારે ભજન કરો ત્યારે જ તમને શાંતિની અનુભૂતિ થવા લાગશે. શ્રી હરિ બોલ્યા છે, શંકર સતનામા. બોलिए साथ में, जपऊ जाई
શંકર સતનામ તો તુરત શંકરો પરમામ કથા. મહાદેવની કથા માનવ માત્રને શાંતિનું દાન કરે છે. આ કથા સાંભળવાથી માણસને શાંતિ મળે છે. આપણે કથા શા માટે સાંભળીએ? શાંતિ માટે સાંભળીએ છીએ. તેથી મહાત્માઓએ સૂત પુરાણને કહ્યું છે, સૌને શાંતિનું દાન કરનારી ભગવાન શંકરજીની કથા કહો. શાંત રહેનારો દેવ છે. આપણે રોજ બોલતા હોય શાંતાકારમ શિખર શયનમ. કેવા ભગવાન શિવ છે? શાંત રહેનારા છે. તમે પૂર્ણ મહાદેવનું ચરિત્ર જુઓ. ભગવાન શિવજીના જીવનમાં કોઈ જગ્યાએ ઉછળકૂદ નથી. જે ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન કરનારો દેવ છે, જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન થઈ રહ્યું છે, જેમની ભ્રુકુટી માત્રથી જગતને સંકેલી શકે છે, આવા પરમપિતા ભગવાન શિવજી કેટલા શાંત રહે છે. આપણે શિવજી પાસેથી શું શીખવાનું છે? તો કે શાંત રહેવાનું શીખવાનું છે. કોઈ ઉપદ્રવ નહીં. ભગવાન શિવજી શાંતિના દાતા છે. તેથી આપણે રોજ બોલીએ છીએ શાંતાકારમ શિખર શયનમ. શાંત સ્વરૂપ છે, શિખર શયનમ. અને મહાદેવ એક દેવ એવા છે કે દરેક ક્ષેત્રમાં શિખરસ્થ છે મહાદેવ. તમે જુઓ જરા, ધ્યાન માર્ગમાં શિવજી શિખરસ્થ છે. ભગવાન શિવજીને કોઈ ઓવરટેક ન કરી શકે. મહાદેવથી કોઈ આગળ ન જઈ શકે. ધ્યાન માર્ગમાં, તપ માર્ગમાં મહાદેવથી કોઈ આગળ ન જઈ શકે. તપ માર્ગમાં ભગવાન શિવજી શિખરસ્થ છે. વૈરાગ્યમાં શિખરસ્થ છે. ઉદારતામાં શિખરસ્થ છે. જ્ઞાનમાં શિખરસ્થ છે. વિદ્યામાં શિખરસ્થ છે. અને સાંસારિક પારિવારિક કુટુંબ પરિવારમાં શિવજી શિખરસ્થ છે. કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ દ્રષ્ટિથી, કોઈ પણ દિશામાંથી શિવજીને દેખો, શિવજી શિખરસ્થ છે. અત્યાર સુધીમાં ભગવાન મહાદેવને કોઈ ઓવરટેક કરી શકે અને આગળ જઈ શકે એવું બન્યું નથી. કોઈ પણ ક્ષેત્રમાં શિવજી શિખરસ્થ છે. આવા ભગવાન મહાદેવ છે. અને શાંતિનું દાન કરનારા શિવ છે. વક્તવ્યમાં પણ શિવજી શિખરસ્થ. મહાદેવ જેવી કથા કોણ કહે? અત્ર વક્તા મહાદેવો લગે કહન હરિકથા રસાલા. શિવજી જેવા કોઈ વક્તા નહીં અને શિવજી જેવા કોઈ શ્રોતા પણ નહીં. સુની મહેશ પરમ સુખ માની. કોઈ પણ ક્ષેત્રમાં શિવજીને તમે જો જુઓ તો શિવજી હંમેશા શિખરસ્થ રહ્યા છે. એવા ભગવાન મહાદેવ છે, જે શાંતિનું દાન કરનારા છે, જે શાંતિ આપનારા છે. તેથી આપણે રોજ બોલતા હોઈએ છીએ શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. જેનો કંઠ નીલવર્ણ છે. આપણે સૌ જાણીએ છીએ ભગવાન શિવજી કાલકુટ નામનું વિષ પીધું એટલે ભગવાન શિવજીનો કંઠ નીલવર્ણ થયો. અને ભગવાન મહાદેવને આપણે નીલકંઠ કહીએ છીએ, કાલકંઠ કહીએ છીએ, વિષકંઠ કહીએ છીએ. આવા ભગવાન શિવજીના અનેક નામો છે. કાળને પણ કૂટીને ભસ્મ કરી છે. આવું કાળકૂટ નામનું વિષ ભગવાન શિવજીએ જગત હિત માટે કંઠમાં રાખ્યો છે. તેથી ભગવાન મહાદેવને આપણે નીલકંઠ કહીએ છીએ. શાંત રહેનારા છે. કંઠમાં વિષ છે તો પણ કોઈ ઉપદ્રવ નથી, કોઈ ઉછળકૂદ નથી, કોઈ ઉન્માદ નથી, કોઈ ઉત્પાત નથી. આપણા જીવનમાં શ્રેષ્ઠ કોઈ પ્રેરણા લેવા જેવા દેવો હોય તો ભગવાન શિવ છે.
આપણા સૌના જીવનમાં કોઈ પ્રેરણા લેનારા હોય તો ભગવાન શિવ છે. પણ શિવજીની પાસેથી આપણે ત્યાગ ન શીખો, વૈરાગ નહીં શીખો, શાંત રહેવાનું નહીં શીખો, જ્ઞાન વિદ્યા નહીં. લોકો મહાદેવના નામથી ગાંજા ધતુરા ભાંગ પીવા લાગ્યા. એવું કોઈ જગ્યાએ ભગવાન મહાદેવ માટે નથી કહ્યું. ભગવાન સ્વયં શિવજી કહે છે કે માદક દ્રવ્યનું સેવન કરનારા માણસો મારા અપરાધી છે. હવે આપણે શિવજીના નામે માદક દ્રવ્યનું સેવન કરીએ તો કેટલા અંશે આપણે મહાદેવના ભક્ત કહેવાય. તેથી મહાદેવનો ભક્ત એ સર્વગુણ સંપન્ન હોય છે, એ શાંત રહેનારો હોય છે. એવા ભગવાન શિવ છે. તેથી આપણને સૌને કંઠસ્થ છે, આપણને સૌને આવડે છે. રોજ આપણે મંદિરમાં બોલીએ છીએ, પ્રાર્થનામાં બોલીએ છીએ, ભગવાનની પૂજામાં બોલીએ છીએ, ભજન કીર્તનમાં પણ બોલાતું હોય છે. તેથી આપણે સૌ સાથે બોલીએ. આપણે સુંદર સુમધુર ધ્વનિ આ પિંડારક તીર્થમાં વાયુમંડળમાં મિશ્રિત થાય. એટલે એકલા એકલા નહીં, આપણે સૌ સાથે બોલીએ. શાંતાકારં શિખર શયનં નીલકંઠં સુરેશં વિશ્વાધારં સ્ફટિકસદૃશં ગૌરવર્ણં શુભાંગં ગૌરીકાન્तं ત્રિનયનયनं. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. યોગ નિગમ્યં વંદે શંભો ભવભયહરં સર્વલોકૈકનાથં સર્વલોકૈકનાથં. એવા મહાદેવ છે. શંભો હે મહાદેવા, હે શિવ શંભો હે મહાદેવા, હે મહાદેવા હે સબ સેવા, હે મહાદેવા કરે સબ સેવા, હે શિવ શંભો હે મહાદેવા, હે શિવ શંભો હે મહાદેવા. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. बाबा को याद करें, जीवन में कोई फरियाद नहीं रहेगी. शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा. महादेव, हे महादेव. अरे ताली तो महादेव ने वाहले. ताली कीर्तन नो ताल છે. તાલી આરોગ્ય આપે, તાલી પ્રસન્નતા આપે, તાલી વિચારોને શાંત કરે, તાલી મનને એકાગ્ર કરે. इसीलिए ताले. हे महादेव, हे महादेव, हे महादेव.
सेवा हे शिव शंभु हे महादेवा हे शिव शंभु हे महादेवा बाबा को याद करें, जीवन में कोई फरियाद नहीं रहेगी। महादेव 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 हे महादेव। नाम निरंजन हे अविनाशी, नाम निरंजन हे अविनाशी, ध्यान धरे गिरी हे कैलासी, ध्यान धरे गिरी हे कैलासी, हे शिव शंभु हे महादेवा, हे शिव शंभु हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभु हे महादेवा, हे शिव शंभु हे महादेव, हे महादेव, हे महादेव। शिव से बड़ा न कोई, मेरे शिव से बड़ा न नाम निरंजन हे अविनाशी, नाम निरंजन हे अविनाशी, ध्यान धरे गिरी हे कैलासी, ध्यान धरे गिरी हे कैलासी, हे शिव शंभु हे महादेवा, हे शिव शंभु हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभु हे महादेवा, हे शिव शंभु हे महादेवा, हे शिव शंभु हे महादेव। સુત પુરાણે કહે છે, હે મહાત્માઓ, હવે તમે કથા સાંભળો, હું તમે ભગવાન મહાદેવની કથા કહું છું. શિવ મહાપણા ગ્રંથના પ્રારંભમાં પહેલા નારદજીની કથા કહે છે. આ કથા અન્ય ગ્રંથોમાં છે. રામચરિત માનસ તુલસીજીએ પણ આ કથાને ગાય છે, અને શિવ મહાપણા ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ પણ આ કથા કહી છે. એક શ્લોકમાં નારદજીનો પરિચય આપો. નારદજી કોણ છે? ભગવાન વ્યાસ બોલ્યા છે, एकस्मिन् समये विप्रा, પહેલા તો નારદજી બ્રાહ્મણ છે. એક સ્મિન સમયે વિપ્રા, એક સમયે સ્વયં નારદજી. નારદ કોણ છે? नारदो मुनि सतमा, ધરતી પર જેટલા મુનિઓ છે એ સર્વ મુનિઓમાં નારદજી શ્રેષ્ઠ છે. નારદ બ્રાહ્મણ છે,
મુનિઓમાં શ્રેષ્ઠ છે. આ નારદજી કોના પુત્ર છે? બ્રહ્મપુત્રો વિનીતાત્મા. બ્રહ્માજીના પુત્ર છે નારદ. નારદનો સ્વભાવ કેવો છે? આનંદી સ્વભાવ છે. નારદનો આનંદ કોઈ નંદવી ન શકે એવા નારદજી છે. આ નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો. જેમ આપણા મનમાં નિરંતર વિચારો ચાલ્યા કરે, વિચારો ચાલ્યા જ કરે, બધા અર્થહીન વિચાર હોય, નિરર્થક વિચાર હોય, પણ નારદના મનમાં એક સુંદર વિચાર પ્રગટ થયો. કેવો વિચાર? તપોઅર્થ મન આદ દે, તપો અર્થ મન આદ દે. નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો, મારે તપ કરવું છે. વિચાર પ્રગટ થયું એ સમયે નારદજી વિચારોનું અનુસરણ કર્યું છે. નારદજીના કદમ હિમાલય તરફ. અગર તપ કરવાની શ્રેષ્ઠ કોઈ ભૂમિ હોય તો હિમાલય છે. તપસ્વી કો ભલો હિમાલય, કર્મકાંડ કો ભલો દક્ષિણ, જ્ઞાની કો ભલો પંજાબ. નારદજીએ નિર્ણય લીધો, ચાલો હિમાલય પહાડમાં જાઓ, હિમાલયમાં જઈને તપ કરો. આ નારદજી જે સમયે તપ કરવાનો વિચાર પ્રગટ થયો તે સમયે નારદજી હિમાલય પહાડ ગયા છે. સુંદર હિમાલય પહાડની સુંદર જલના ઝરણાઓ, ઘનઘોર જંગલ, પક્ષીઓનો કલરવ, જલના ઝરણાઓનું બોલવું મધુર લાગે છે, જંગલોનું મૌન પ્રિય લાગે છે. વાદળો સાથે વાતો કરતા હિમાલય પહાડના સુંદર સુંદર પહાડો, શીતળ વાયુ છે, એકદમ શાંત નિર્જન છે, કોઈ જન નથી, કોઈ માણસ નથી. નારદજી નદીના કિનારે કિનારે, સરિતાના કિનારે કિનારે, પહાડોની તલેટીમાં, હિમાલય પહાડોની કંદરામાં નારદજી ફરી રહ્યા છે. હું ક્યાં બેસીને તપ કરું? જેવી રીતે આપણે કથા સાંભળવા આવીએ તો આપણે એક નિર્ણય લઈએ કે ક્યાં બેસીએ તો બરોબર લાગે. સારી જગ્યાએ બેસીને કથા સાંભળીએ કે બધું દેખાય, પંખાનો પવન આવે, બેસવામાં ઠીક રહે. તો નારદજી પણ પોતાએ તપ કરવા બેસવું છે એટલે નારદજી સ્થાનની શોધ કરે છે કે મારે ક્યાં બેસીને તપ કરું. એમ હિમાલય પહાડમાં જઈ રહ્યા હતા. એમ હિમાલય પહાડમાં એક ગુફા જોઈ, અતિ સુંદર અતિ દિવ્ય ગુફા છે. એક શ્લોકમાં નારદજીએ જે સ્થાનને જોયું છે એ સ્થાનનું વર્ણન કર્યું છે. હિમશૈલ ગુહા, હિમાલય પહાડ પર સુંદર એક ગુફા જોઈ. આ ગુફા કેવી છે? કાચી અતિ સુંદર શોભાયુક્ત ગુફા છે. આમ દેખતા તો મન મોહિત થઈ જાય, શાંતિનો અહેસાસ થાય, શાંતિની અનુભૂતિ થાય. આવી સુંદર ગુફા છે, શોભાયુક્ત ગુફા છે. શોભાયુક્ત તો છે પણ સુવિધાયુક્ત છે. આવી દિવ્ય ગુફા નારદજીએ જોઈ છે. અને ગુફાની સામે ઈ જ ગુફાની સામે સુર નદી, એટલે દેવતાઓની નદી. દેવતાઓની નદી તે માતા ભાગીરથી, માતા ગંગા. હિમાલય પહાડ, હિમાલય પહાડની સુંદરતા, ગુફાની સુવિધા અને શોભા, અને ગુફાની સામે જ માતા ગંગાજી વહી રહ્યા છે. અને હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે. હિમાલય પહાડની ગંગા કઈ રીતે ચાલે? સદા વહતી હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે, હિમાલય પહાડની ગંગા વેગથી ચાલે છે. આમાંથી જેને જેને 4 ધામની યાત્રા કરી હોય એમને ખબર હોય, હિમાલય પહાડમાં કોઈ પણ તમે નદીને જુઓ એટલે નદી ધીરે ધીરે ન ચાલતી હોય, બધી નદીઓ વેગથી ચાલે. હિમાલય પહાડની ગંગોત્રી, યમનોત્રી, બદ્રી, કેદાર જેમને જેમને યાત્રાઓ કરી છે
એ સૌને ખબર છે કે હિમાલય પહાડમાં ગંગા નદી અતિ વેગથી ચાલે, અને ક્યારે હિમાલય પહાડ પર જવાનો અવસર મળે ને, અને જો યમનોત્રી તમે જાઓ ને તો યમનોત્રી 60 કિલોમીટર રહે એ પહેલાં એક લાખા મંડલ આવે છે, જ્યાં 5 પાંડવોએ પોતાના કરકમલો દ્વારા 1 લાખ શિવલિંગોની સ્થાપના કરી છે, જેને લાખા મંડલ કહેવાય છે. જ્યાં તમે જુઓ ત્યાં શિવલિંગ 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 દેખાય છે. અત્યારે જે ટેલિવિઝનમાં તમે જુઓ છો એ લાખા મંડલ છે. પાંડવ કાલીન બધા જ શિવલિંગો છે, અને 5 પાંડવોએ અદ્ભુત શિવલિંગો 1 લાખ શિવલિંગો સ્થાપિત કર્યા છે. આગળ બેઠાને તો કોઈ ટીવી ટેલિવિઝન કોઈ જગ્યાએ નહીં દેખાય, પણ પાછળ જે બેઠા છે એમને એલઈડીમાં આ બધું દેખાઈ શકે છે. એક શિવલિંગ તો એવું છે, એ શિવલિંગમાં આપણી પ્રતિમા દેખાય, આપણે એકદમ સુંદર દેખાય કે એટલા અદ્ભુત અદ્ભુત શિવલિંગો ત્યાં છે, જેને લાખા મંડલ કહેવાય. અને લાખા મંડલની અંદર 5 પાંડવે ગુપ્તવાસ કર્યો હતો, અને રોજ એક શિવલિંગની સ્થાપના કરતા હતા. તેથી 1 લાખ શિવલિંગોની સ્થાપના પાંડવોએ લાખા મંડલમાં કરી છે. હમણાં સુધી હજી પણ ઘણા બધા પરિવારો એવા છે કે પાંડવ પરિવારમાં જીવે છે, પાંડવ પરંપરામાં જીવે છે. પાંડવ પરંપરા એટલે 5 પતિ ને 1 પત્ની. હજી પણ ઘણા બધા એવા પરિવારો એ લાખા મંડલમાં છે કે 5 પતિ ને 1 પત્ની. પણ હવે છોકરાઓ ભણી ગણીને અપડેટ થયા એટલે રિવાજને જળગુણમાંથી નાબૂદ કર્યો. એટલે હવે જે નવા પરિવારો જે ઊભા થાય છે એમાં પરંપરા નથી. બાકીના જૂના જે પરિવારજનો છે એની અંદર હજી પણ આવી પરંપરા ચાલે છે, જેને પાંડવ પરંપરા કહેવામાં આવે છે. એવું આ લાખા મંડલ છે. તેથી હિમાલય પહાડ એક દિવ્ય છે. રામચરિત માનસમાં પણ આવું જ વર્ણન કર્યું. હિમગૃહ ગૃહ એક અતિ પાવની, બહસ સમીપ સુરસરી સુભાવની. શિવ મહાપ્રદ ગ્રંથમાં શ્લોકાત્મક, રામચરિત માનસમાં ચોપાઈ દ્વારા વાત એ જ, થોડા શબ્દો બદલે છે. આ તુલસી બોલે છે હિમગીરી, હિમગીરી ગુહા. હિમાલય પહાડ પર સુંદર ગુફા છે. કેવી ગુફા છે? એક અતિ પાવની, બહ સમીપ સુરસરી સુહાવની, બહ સમીપ સુરસરી સુહાવની. શિવ મહાપુરાણમાં કહ્યું કાંચી દેખા પરમ શોભના. અહીંયા કહ્યું અતિ સુંદર પાવન. આશ્રમ દેખી પરમ પુનીતા, પુણ્ય આપનારો આશ્રમ છે. જેમ મહર્ષિ દુર્વાસા મુનિનો આશ્રમ છે તો પુણ્ય આપનારો છે. હવે જે નારદજીએ સ્થાનને જોયું છે એ સુંદર આશ્રમ જેવું લાગે છે કે કોઈ પહેલાં આશ્રય લીધો હોય અને આશ્રય લીધા પછી આશ્રયને છોડી દીધો હોય, આવું સુંદર આશ્રય સ્થાન છે. તેથી આશ્રમ જેવું દર્શન છે. આશ્રમ પરમ પુનીત સુહાવ. પુણ્ય આપનારો આશ્રમ છે, આનંદ આપનારો આશ્રમ છે. દેખી દેવર્ષિ. નારદજી કોણ છે? દેવર્ષિ છે. દુર્વાસા મુનિ કોણ છે? મહર્ષિ છે. મહર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ, હે ને? તો નારદજી દેવતાઓમાંથી ઋષિ બન્યા છે, તેથી દેવર્ષિ છે. દેખી દેવર્ષિ, દેવર્ષિ મન અતિ ભાવ. દેખી દેવર્ષિ મન અતિ ભાવ. નારદજીએ જોયું છે સુંદર દિવ્ય સ્થાન છે, સુંદર ગંગાજીનો જલ પ્રવાહ છે, સુંદર શાંતિની અનુભૂતિ થઈ રહી છે, દિવ્ય સુવિધાયુક્ત ગુફા છે. નારદજીને થયું
આ ગંગાના કિનારે બેસી અને હું ધ્યાન કરું. ગંગાના કિનારે ગુફામાં બેસી હું ભગવાનનું ધ્યાન કરું. નારદજી સુંદર ભાગીરથીના તટ ઉપર ગુફા છે, તેમાં નારદજી તપસ્યા કરવાનો નિર્ણય લે છે. કોઈ એમ કહે ગંગા સ્નાન કરવાથી માણસનું મંગલ થાય, જરૂર થઈ શકે છે. પણ રામચરિત માનસ એમ કહે સુમિલિત સકલ સુમંગલ ખાન. ગંગાજીનું સ્મરણ કરવા માત્રથી માણસનું સર્વ રીતે મંગલ થાય. સુમંગલ આની આપણે ગંગાજીને યાદ કરીએ તો ભાગીરથી, સુરસરી, દેવ નદી, ગંગાને યાદ કરવા માત્રથી માણસનું મંગલ નહીં, સર્વ મંગલ થાય છે. એવા ગંગાજી છે ને આપણા સૌના ઘરમાં ગંગાજી હોય છે. આપણે જ્યારે મહાદેવની પૂજા કરીએ ત્યારે ગંગાજલ અચૂક મહાદેવની પૂજામાં હોય છે. ભગવાન શિવજીને ચંદન ચડાવીએ છીએ, ચંદન ગંગાજલ મિશ્રિત ચંદન ભગવાનને ચડાવીએ છીએ આપણે. અને શિવ મહાપડા ગ્રંથમાં બ્રહ્માજીએ નારદજીને એમ કહ્યું કે નારદજી, ભગવાન મહાદેવના બહુ જ મોટા મોટા અભિષેકો છે. દૂધનો અભિષેક છે, દહીંનો અભિષેક છે, મધનો અભિષેક છે, ઘીનો અભિષેક છે, પંચામૃતનો અભિષેક છે, ફલોના રસનો અભિષેક છે, અનેક દ્રવ્યોનો અભિષેક છે. જે બ્રહ્માજી નારદની સમક્ષ ધારા પૂજાનો મહિમા ગાયો છે. જે વસ્તુની ધાર કરવામાં આવે તેને ધારા પૂજા કહેવાય, અને જે વસ્તુની શિવલિંગ ઉપર ધાર કરીએ એને અભિષેક કહેવાય. તો અભિષેકની અંદર અનેક પ્રકારે અભિષેક, અનેક પ્રકાર અભિષેક છે. તો બ્રહ્માજીએ નારદને એમ કહ્યું, નારદ, દૂધની ધારા ન થઈ શકે, ઘીની ધારા ન થઈ શકે, મધની ધારા ન થઈ શકે, ફલોના રસની ધારા ન થઈ શકે, પંચામૃતની ધારા ન થઈ શકે, પણ બધા જ અભિષેકોનું ફળ મેળવવું હોય તો શિવજીને ગંગાજલની ધારા કરવી. મહાદેવને ગંગાજલ ચડાવો એટલે બધા જ અભિષેકોનું ફળ મળી જાય છે. ગંગાજલ મહાદેવને ચડા. હમણાં અમે આ 27 તારીખે કથા પૂર્ણ કરી વલારડીમાં. એ કથાની પૂરી થીમ ગંગાજી ઉપર હતી. એ લોકો હરિદ્વાર ગયા, 108 લોટી ગંગાજલ ગંગાજીનું સ્મરણ કરતાં કરતાં ભર્યું, ગંગા કિનારે યજ્ઞ કર્યો, અને પછી ગંગાજળનો મોટો કુંભ લઈ 12 જ્યોતિર્લિંગોમાં ગયા, ગંગાજળનો કુંભ લઈ આખા ગુજરાતમાં ગામડે ગામડે ફર્યા, અને પછી કથાની અંદર એ ગંગાજળનો મોટો કુંભ સ્થાપિત કર્યો. રોજ સાંજે ગંગાજળની આરતી કરે, પછી રોજ જે મહેમાન આવે તેને ગંગાજળની લોટીથી સન્માન કરે. આખી થીમ ગંગાજળ ઉપર હતી, કારણ કે ભગવાન મહાદેવની પૂજામાં ગંગાજલ એ પ્રાધાન્ય છે. તેથી બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે નારદજી, ભગવાન શિવને ગંગાજલ ચડાવો એટલે બધા અભિષેકોનું ફળ મળે છે. આ બ્રહ્મા બોલ્યા છે. ધારા ગંગાજલ શિવ મુક્તિ ભુક્તિ ફલપ્રદા. જે કોઈ ભગવાન શિવજીને ગંગાજલ ચડાવે છે તેને મુક્તિ અને ભક્તિ બધું જ પ્રાપ્ત થાય છે. આ સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે. તેથી જ્યારે પણ મહાદેવની પૂજા કરો ત્યારે મહાદેવની પૂજામાં ગંગાજલ રાખવું. અને કોઈ પણ દ્રવ્ય મહાદેવને ચડાવવા માટે આપણી પાસે ન હોય, પણ ગંગાજલમાં બધા દ્રવ્યો સમાયેલા છે, તેથી શિવજીને ગંગાજલ ચડાવવું, આવું બ્રહ્માજીએ કહ્યું છે. ધારા ગંગાજલ સેવન મુક્તિ ભુક્તિ ફલપ્રદા. એતા સર્વાચરા પ્રોક્તા મૃત્યુંજય સમૂહા. મૃત્યુંજય સમૂહા. જ્યારે ભગવાન શિવજીને ગંગાજલ ચડાવો છો ત્યારે મૃત્યુંજય મંત્રનો જાપ કરો. આપણે સૌને આવડતો હોય છે, આપણે બાળકોને પણ કંઠસ્થ હોય. આપણે સૌ સાથે બોલીએ એકવાર. આ પુણ્યની વૃદ્ધિ કરનારી ભૂમિ છે, પુણ્ય આપનારી ધરા તો છે જ. મહર્ષિ દુર્વાસા મુનિ તપસ્થલી છે, પિતૃઓની ઉદ્ધાર કરનારી ભૂમિ છે, અને ભગવાન દ્વારકાધીશના ચરણોથી વિભૂષિત થયેલી આ ધરા છે. તો આશા રાખું છું
આપ સૌને કંઠસ્થ છે? આપણે સૌ સાથે બોલીએ, અને એક સાથે એટલી મોટી સંખ્યામાં આપણે બોલીએ તો એક સાથે કેટલા મંત્ર જાપ થઈ શકે. અને આપણો તો ઉદ્દેશ એ છે કે કથાના માધ્યમથી લાખો લાખો કરોડો કરોડો જન સુધી આ સંદેશ પહોંચે. અને એક જ પ્રયાસ રહેશે હવે પછી આપણા કે જે કોઈ દ્વારકા પધારે છે એ પિંડારક તીર્થ પધારે. બસ એ જ આપણો ઉદ્દેશ છે. જેટલા દ્વારકા પધારે એટલા બધા જ પિંડારક તીર્થમાં આવે, આ તીર્થમાં આવે અને તેના પિતૃઓનો ઉદ્ધાર થાય. જે કોઈ દ્વારકાધીશનું દર્શન કરવા આવે, અહીંયા આવે તો તેના પિતૃઓનું કલ્યાણ થાય, તેના પિતૃઓનો ઉદ્ધાર થાય. અને દૂર નથી, બહુ નજદીક છે. અને હવે તો કેટલી રોડની સુવિધા થશે, અને આ કથાના માધ્યમથી જાગૃતિ આવશે. રાજકીય મહાનુભાવો કથામાં પધારશે, એમને પણ આપણે કાનમાં કહેશું કે આ સુંદર રોડ બનાવી દો, સુંદર વ્યવસ્થા ઊભી કરી દો, જેથી કરીને જેટલા દ્વારકા અને બેટ દ્વારકા નાગેશ્વરનું દર્શન કરે એટલું પિંડરાક તીર્થની અંદર આવી અને સૌ પોતાનું કલ્યાણ કરે. એવો આપણે સૌ પ્રયાસ કરીશું.